કૌરવો અને દુશાસનોએ દ્રૌપદીનો પાલવ ખેંચ્યો હતો. અને ખાસ કરીને હિન્દુ ધર્મ જેની આસ્થા છે એ બધા માટે સાડીનો પાલવ અને એની સાથેનું નારીનું સન્માન જોડાયેલું છે. આ પ્રમાણેની અભદ્ર, અશ્લીલ, ગંદી હરકતવાળી વાત એ જગદીશભાઈના મોઢે શોભતી નથી. માતા બહેનો, તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. માઇથોલોજીની કથા મહાભારત આપણે બધાની વચ્ચે જાણીતી છે અને એમાં કૌરવો અને દુશાસનોએ દ્રૌપદીનો પાલવ ખેંચ્યો હતો. એટલે ગુજરાતમાં અને દેશમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મ જેની આસ્થા છે એ બધા માટે સાડીનો પાલવ અને એની સાથેનું નારીનું સન્માન જોડાયેલું છે. આ પ્રમાણેની અભદ્ર, અશ્લીલ, ગંદી હરકતવાળી વાત એ જગદીશભાઈના મોઢે શોભતી નથી. એમના સંસ્કારો આવા નીચા હશે એવી ગુજરાતના અપેક્ષા નહોતી. હજી વયું નથી ગયું. ગુજરાતની તમામ બેન દીકરીઓ, માતાઓની એકવાર માફી માગી લે, જ્ઞાનીબેન ઠાકોરની માફી માગી લે અને ભવિષ્યમાં આવા અપમાનજનક શબ્દોથી અમને બચવું જોઈએ. જો એ માફી નથી માગતા તો એમનું વાસ્તવિક ચરિત્ર, એમની પાર્ટીનું વાસ્તવિક ચરિત્ર કેવું છે એ તો ગુજરાત અને દેશની જનતા જોઈ જ રહી છે. આટલું મારે કહેવાનું થાય છે.